નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વાધ્યાય પોથી જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે, જેમાં ચેપ્ટર નંબર 13 છે ખેતર અને તેના ફરતે વાળ. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણા ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મળી જશે. પહેલું આપેલું છે આમાં, શિવમ પાસે કેટલાક સનમાઇકના કટિંગ છે. તે દરેક આકારની હદ જાણવા પ્રયત્ન કરે છે. તેમના મિત્રો પણ તેમની મદદ કરે છે. તો ચાલો આપણે પણ તેની માપન કરવામાં મદદ કરીએ. હવે અહીંયા માપન કરીએ અને નીચે એનું આપેલ દરેક ટુકડાના દરેક બાજુનો માપ કરી તેની પરિમિતિ મેળવવાની છે. પરિમિતિ એટલે આ જેટલી બાજુ લખેલી છે એનો બધાનો સરવાળો થાય, એટલે 5 ને 4 9, 9 ને 4 13. એટલે આવી રીતના બધા જ માપ મેં તમને લખીને આપેલા છે. તમે વિડીયો પોઝ કરી અને લખી શકશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, ઉર્વશી પાસે મીઠાઈના કેટલાક ખાલી બોક્સ છે. તેણે તેમાંથી અલગ અલગ આકારો કાપ્યા, તેમની બાજુના માપ કરી તેની નોંધ કરવાની છે. બરાબર. આમાં પણ આ બધા જનો સરવાળો, એટલે પહેલાની પરિમિતિ આવશે 28, બીજામાં આવશે 32, ત્રીજાની આવશે 22, ચોથાની 20, પાંચમામાં 28 અને આમાં 38 આવશે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આપેલું છે, જેમાં અહીંયા તમને લખીને આપ્યું છે. પહેલામાં 8 સેમી આવશે, બીજામાં 12 સેમી આવશે, ત્રીજામાં પણ 12, ચોથામાં 10, પાંચમામાં 12, છઠ્ઠામાં 16 અને લાસ્ટમાં 6 સેમી. ત્યારબાદ 25 મીટર લંબાઈ ધરાવતા ચોરસ બગીચાની પરિમિતિ કેટલી થાય? તો આવશે 100 સેમી. એના પછી બીજું આપ્યું છે, એક ત્રિકોણની ત્રણેય બાજુના માપ અનુક્રમે 11, 14 અને 16 સેમી છે. તો તેની હદની લંબાઈ કેટલી હશે? તો 41 સેમી આવશે. ત્યારબાદ ત્રીજાની અંદર 22 મીટર આવશે. ત્યારબાદ ચોથું, એમાં આવશે 3 મીટર. એના પછી પાંચમામાં આવશે ગપ્પુ વધારે દોડ્યો. આની અંદરથી નક્કી કરવાનું છે કે કોણ વધુ દોડ્યું. પ્રશ્ન નંબર 5 છે, નીચે આપેલા કોયડાના પ્રશ્નો ઉકેલવાના છે. તો હું હવે ધીમે ધીમે પીપીટી સ્ક્રોલ કરું છું. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. અને તમારે જો અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.